ભરૂચમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 મહિનામાં 3,351 વાહન ચાલકોને 81,21,000થી વધુનો દંડ ફટકાર્યો છે। ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવે છે। તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સલાહ આપવામાં આવે છે। તેમ છતાં નિયમોનું પાલન નહીં કરનાર સામે આરટીઓ વિભાગે દંડાત્મક પગલાં લઈ રહ્યા છે। ત્યારે આરટીઓ વિભાગની ટીમ જિલ્લાભરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી, જેમાં 1 મહિનામાં ઓવરલોડ, સીટ બેલ્ટ, હેલ્મેટ, ઇન્સ્યોરન્સ, ઓવર સ્પીડ, નો પાર્કિંગ, રિફ્લેક્ટર નહીં લગાવી નિયમ ભંગ કરનાર 3,351 સામે દંડાત્મક કાર્યવાહી 1 મહિનામાં કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ઓવર સ્પીડના 972 કેસ કરવામાં આવ્યા છે, જેમને ₹20,69,000નો દંડ કરવામાં આવ્યો છે। આમાં અલગ અલગ 3,351 કેસ કરીને કુલ ₹81,21,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી ₹11,65,000ની રિકવરી કરવામાં આવશે। હજુ ₹69,56,000ની રિકવરી બાકી છે, જેની ટૂંક સમયમાં રિકવરી કરવામાં આવશે। હવે 1 માસમાં 5 ચલણ ટ્રાફિક નિયમોના ભંગ બદલ મળશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવનાર છે।